રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કાર્યવાહી જ્યાં ધોરાજીમાંથી ઝડપાઈ નશાકારક સિરપની 38 બોટલ સફી સલીમભાઈ ઢીબ નામના વ્યક્તિની ધરપકડ કે જે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમને માહિતી મળતા તેઓએ ધોરાજી મુકામેથી એક ઈસમને પોતાના ઘરેથી 38 જેટલી નશાકારક પ્રતિબંધિત બોટલ જે સિરપના નામે કપ સિરપના નામે ઓળખાય છે તેમનો જથ્થો સીઝ કરી અને તેમની ધોરણસર અટક કરેલ છે અને તેમની તપાસમાં વધુ એક નામ ખુલવા પામેલ છે જે એમનો જૂનાગઢથી જથ્થો લાવેલા છે તો જૂનાગઢવાળા આરોપીનું નામ પણ ખુલવા પામેલ છે। સર કેટલા સમયથી કરતા ને કઈ રીતે સપ્લાય કરતા? આરોપી પોતે જ બંધાણી હોય એટલે પ્રાથમિક પૂછપરછમાં એણે એવું જણાવ્યું કે મારા માટે લાવેલ છે પણ ખરેખર આટલી મોટો જથ્થો છે એટલે એ વેચાણ પણ કરતો હોય તેના બાબતે એની રિમાન્ડ પણ અત્યારે ચાલુ છે। આરોપી રિમાન્ડ ઉપર છે એટલે વધુ તપાસ ખુલવામાં છે અને કાયદેસર જેટલા પણ આરોપીઓ છે એને ધોરણસર અટક કરવામાં આવશે। કેટલા સમયથી કરતા કઈ સમય સર? ના, એમણે તો એવું જ કીધું છે અત્યારે હાલમાં કે મેં પહેલી જ વાર મગાવ્યું છે પણ એ હજી પોલીસ એમાં વેરિફિકેશન ચાલુ છે અને જે પણ એમાં આરોપી વધુ ખુલશે એને અટક કરવામાં આવશે। જૂનાગઢથી કંઈ વધુ મળી એવું છે? ના, જૂનાગઢ પણ જે તે વખતે જાણ કરેલી જૂનાગઢનો આરોપી પણ ફરાર છે એને અટક કરવા ઉપર બાકી છે।